એના માટે ખૂબ જ ટ્રેનિંગ અને ટીમ વર્કની જરૂર હોય છે. હા, તમે ટીમ વર્ક કીધું એટલે મને પહેલા એ આપણે ક્લિયર કરીએ કે તમે ENT સર્જન છો, સમજો. આમાં ન્યુરો સર્જનની પણ જરૂર પડે ખરી? ઓકે. આ જે પ્રોસિજર છે એન્ડોસ્કોપિક સ્કલ બેઝ સર્જરીની જે હું વાત કરું છું એમાં 80 થી 90% એવા કેસીસ હોય કે જેમાં આપણે મગજ ખોલ્યા વગર, ખોપડી ખોલ્યા વગર નાકમાં દૂરબીનથી કાઢી શકીએ છીએ. પણ ઘણા કેસીસ એવા હોઈ શકે 10 થી 20% કેસીસમાં કે જેમાં મોટા ભાગનું ગાંઠ નાકની અંદર હોય પણ 10 થી 20% ભાગ એનો મગજ તરફ જઈ શકતો હોય છે. તો ત્યારે એન્ડોસ્કોપી અને ઓપનનું કોમ્બિનેશન કરવું પડે કે જેમાં મોટા ભાગનું ટ્યુમર આપણે દૂરબીન વડે નાકથી કાઢી શકીએ. જ્યારે ઉપરનો ભાગની જરૂર પડે ત્યારે આપણે લિમિટેડ અપ્રોચથી એને ખોલવાની ના પડે. તો જે આ વિષય છે, રમેશભાઈનો પ્રશ્ન સરસ હતો કારણ કે એ જાણતા હોય એવું મને લાગ્યું. બરાબર. મારો પ્રશ્ન એ છે કે મને કઈ ખબર નથી આ વિષય વિશે. બરાબર. સપોઝ કે મારા મગજમાં કોઈ ટ્યુમર છે, ઉપરના ભાગમાં છે તો હું શું કરાવતો હોઉં છું, અને નીચેમાં બેઝમાં છે તો તમે જે રીતે કરો છો તો નીચેના ભાગમાં આ કદાચ આ વધારે મદદરૂપ થશે મને એવું લાગે છે. એટલે એનો બેઝ તમે મને સમજાવી દો. દર્શક મિત્રો, આપણે જોઈએ તો આ આપણો ખોપડીનો ભાગ છે એટલે કદાચ ઓકે કેમેરાની સામે આખો એરિયા આવે. હા, બસ ધેટ્સ ફાઇન. આઈ થિંક ધેટ દર્શક મિત્રો, આ આપણું સ્કલ કે ખોપરી કહેવાય. હા, આનો ઉપરનો ભાગ છે આપણે કાઢી લીધો છે. હવે આ જગ્યાએ આપણું મગજ હોય છે, એ મગજને પણ હું કાઢી લઉં તો આ જે એરિયા છે એને સ્કલ બેઝ કહેવાય. એનું તળિયું અને એ અંદરના ભાગથી છે, જ્યારે આ બહારના ભાગથી છે. કે આ જે તમે નાના નાના છિદ્રો જોઈ રહ્યા છો એ જગ્યાએથી મગજમાંથી બધી નસ કે નર્વ્સ બહાર આવીને ચહેરા, ગળા, ખભા એ બધા એરિયાને આપણને જ્ઞાનચંદ નર્વ સપ્લાય કરતી હોય છે કે જે આપણા સ્મેલ જોવા માટેની, ખાવા ચબાવવા માટેની, કાનની નસો પ્લસ ચહેરાની નસો, આ બધી નસો જે મુખ્ય બહાર એ બધી ત્યાંથી બહાર નીકળે છે. ઓકે, મને ખાલી આંગળીથી બતાવશો સાહેબ કે આ જે નાકમાંથી આપણે અંદર જવાનો રસ્તો જે છે એ કેમ સહેલો પડે છે સ્કલ બેઝમાં? નાકમાંથી જવાનો રસ્તો એટલા માટે સહેલો કહી શકાય, પેન્સિલ મદદરૂપ થાય. દર્શક મિત્રો, નાકમાંથી જવાનો રસ્તો એટલા માટે સહેલો થઈ શકે કેમ કે આપણે જે ટ્યુમર્સની વાત કરીએ છીએ, આપણે જે ગાંઠની વાત કરીએ છીએ એ સેન્ટ્રલ પોર્શનમાં લોકેટેડ છે. બરાબર. કે જે મગજના એકદમ સેન્ટર પોર્શનમાં, કે હું તમને કહી શકું કે આ એરિયા. બરાબર. ઓકે. હા, કે જે આંખની વચ્ચે અને મગજની અંદરના ભાગમાં છે. હવે નાકમાંથી જોઈએ તો આપણે એ ડાયરેક્ટ એક્સેસ છે. ઓકે, એટલે તરત જ પહોંચી જવાય. ડાયરેક્ટલી આપણે ત્યાં આગળ હેડ ઓન ત્યાં આગળ પહોંચી શકીએ, જેથી કરીને વધારે પડતી શસ્ત્રક્રિયા એટલે કે મગજ ખોલીને કે ખોપડી ખોલીને મગજને રિટ્રેક્શન કરી અને બીજી બધી નર્વ્સ કે જે બ્લડ સર્ક્યુલેટરી વેસલ્સ હોય એને આપણે કોઈ પણ જાતનું ડેમેજ કર્યા વગર, કોમ્પ્લિકેશન વગર આપણે મિનિમલ કોમ્પ્લિકેશન્સ થી આપણે કદાચ કરી શકીએ. ઓકે, એના એડવાન્ટેજીસ ઉપર પછી આવે. પણ સામાન્ય રીતે કઈ પ્રોબ્લેમ હોય તો આ સ્કલ બેઝ સર્જરી કામમાં લાગે? આ જે ટ્યુમર્સ કે ગાંઠ છે એ જે જગ્યાએ બીમારી છે અથવા કે ગાંઠ છે એ પ્રમાણે પ્રેઝન્ટ કરે. જેમ કે નાકની અંદર થતી ગાંઠ, લાંબા સમયથી કોઈ એક પર્ટિક્યુલર એક સાઈડનું નાક બંધ રહેવું, નાકમાંથી લોહી પડવું કે નાકમાંથી બહાર મસા જેમાંથી લોહી આવતું હોય, નાકમાંથી પાણી પડવું, એલર્જીમાં પણ પાણી પડે છે. પણ આ એક પર્ટિક્યુલર નોસ્ટ્રીલમાંથી કે એક પર્ટિક્યુલર નાકમાંથી સતત પાણી વહેવું, જ્યારે પણ પ્રેશર આવે બેસી જાય ત્યારે નાકમાંથી પાણી પડવું, એવા કેસીસમાં. આંખની અંદર થતા ટ્યુમરમાં આંખમાં દુખાવો થવો, વિઝનમાં કંઈ ઇસ્યુ થવા, બરાબર, ડબલ દેખાવું, એવા જે આંખના બોલની પાછળના ભાગમાં થઈ શકે. બરાબર. એવા પણ ટ્યુમર્સ છે કે જે આપણા શરીરમાં પિટ્યુટરી ગ્લેન્ડ કહીએ કે જેની અંદર આપણા શરીરમાં હોર્મોન્સ ડેવલપ થાય છે ત્યાંથી. બરાબર. અને એ ગ્લેન્ડનું ટ્યુમર જો થાય તો એ પણ આંખ, કેમ કે એ જે ગ્લેન્ડ છે એ આપણે આ જગ્યાએ હોય છે અને એની ઉપર એક્ઝેક્ટલી આંખની નસો જતી હોય છે. બરાબર. એટલે જેમ એ ટ્યુમર થાય તો એ આંખની નસોને દબાણ કરે અને આંખમાં જોવામાં તકલીફ પડતી હોય છે. બરાબર. બીજા જે ટ્યુમર્સ કે જે આ એરિયામાં કે મગજના બેઝમાં થતા હોય, મેનિન્જિયોમા કહેવાય, ક્રેનિયોફેરિન્જિયોમા કહેવાય, એ બધા ટ્યુમર્સ પણ આપણે આવી રીતે કરતા હોય ત્યારે એ લોકોને પેશન્ટને હેડેક થવું અથવા તો વિઝન પ્રોબ્લેમ્સ થવા, એ બધા, અથવા નાકમાંથી પાણી નીકળવું, આવા કોમન પ્રોબ્લેમ્સ થઈ શકતા હોય છે. તમે ગાંઠમાં ક્યાં ક્યાં આપણે આ વસ્તુ ઉપયોગી થાય એની વાત કરી.
કોઈક વાર સિદ્ધાર્થભાઈ એવું પણ હોય છે કે પેશન્ટને હેડ ઇન્જરી થાય, બરાબર, અને ડોક્ટર એવું કહે કે ભાઈ નાકમાંથી તમારે જે સતત પાણી પડે છે એ પાણી નથી, જે તમે ઉલ્લેખ કર્યો કે શરદીમાં પણ પાણી તો પડે, પણ એમ કે બ્રેઇનની આજુબાજુ જે ફ્લુઇડ ફરે છે, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, એ તમારે લીક થાય છે. એવા કેસની અંદર પણ આ પ્રોસિજર ખૂબ જ તમે મહત્વની વાત કરી. એવી પ્રોસિજર છે કે નાકમાંથી વાગવાના કારણે નાકમાંથી મગજનું પાણી લીક જે થતું હોય છે, એ પ્રોસિજર પણ આવી રીતે નાક વડે દૂરબીન વડે કરી શકાય છે, કે જેના માટે મગજ ખોલી કે ખોપડી ખોલીને આપણે ઓપરેશન જે શરૂઆતમાં કે પહેલાના સમયમાં થતું હતું એ અવોઇડ કરી શકીએ છીએ. એટલે આખું ખોલવાની જરૂર જ નથી, પાણી નાકમાંથી આવે છે, ઉપર ક્યાંક હોય છે, જગ્યાએ આઈડેન્ટિફાઈ કરીને એને સીલ કરીએ છીએ. ઓકે, ફાઇન. હવે સપોઝ કે તમે જેમ વર્ણન કર્યું કે આ પેશન્ટ તમારી જોડે કઈ રીતે આવે, તમે કીધું કે આંખની પાછળ પ્રોબ્લેમ છે, પિચ્યુટરીનો પ્રોબ્લેમ છે કે બીજો કોઈક પ્રોબ્લેમ છે, એ પ્રમાણે પેશન્ટ તમારી જોડે આવે. મારો પ્રશ્ન એ છે કે સપોઝ કે આવી રીતે કોઈ પેશન્ટ આવ્યો તો તમે કઈ રીતે એનું ડાયગ્નોસિસ કરો કે ભાઈ આને આ હોઈ શકે, એક, અને બીજું આને ન્યુરોસર્જરીથી જ કરાશે કે એન્ડોસ્કોપિકલી પણ કરી શકાશે? ખૂબ યોગ્ય પ્રશ્ન પૂછ્યો છે અશોકભાઈ. સૌ પ્રથમ આપણે જ્યારે પેશન્ટ દર્દી આપણી પાસે કમ્પ્લેન્સ લઈને આવે છે ત્યારે અમે એને અસેસ કરીએ છીએ કે એમની તકલીફ શું છે, કેટલા વખતથી છે. બિલકુલ. અને એ વખતે આપણે નાકમાં દૂરબીન નાખીને તપાસ કરીએ છીએ પ્રાઇમરી અસેસમેન્ટ માટે કે એ જગ્યાએ કોઈ ગાંઠ જેવું દેખાય છે કે નહીં. અચ્છા, એ સાદું દૂરબીન, એ સિમ્પલ દૂરબીનથી આપણે ઓપીડી બેઝ પ્રોસિજર છે. ગુડ ગુડ. ત્યારબાદ આપણને કોઈ એવું ગાંઠનો અહેસાસ લાગે કે ભાઈ ગાંઠ છે તો આપણે એનું ફર્ધર રેડિયોલોજીકલ ઇમેજિંગ કરાવીએ છીએ, એટલે કે સીટી સ્કેન, MRI જે પણ જરૂરિયાત લાગે એ પ્રમાણે આપણે એનું અસેસમેન્ટ કરાવીએ છીએ. સીટી સ્કેન કરાવવાનું ઇન્ટેન્શન અથવા કે MRI કરાવવાનું ઇન્ટેન્શન એવું હોય કે આપણે જે જોઈએ છે ફક્ત એક તરફી જોઈએ છીએ, પણ એ અંદરના ભાગમાં કે ઉપરના ભાગમાં કેટલું ગયું છે કે ફેલાણું છે એનું અસેસમેન્ટ આપણને એ ઇમેજિંગ થી ખબર પડે. 3D વ્યૂ જેવું તમે 3D વ્યૂ મળે. સાથે સાથે આપણે એ કયા અપ્રોચ થી એને કરી શકશું અને કરી શકીશું કે નહીં કરી શકીએ એનો અંદાજ આપી શકીએ, જેથી કરીને આપણે દર્દીને એવો ખ્યાલ આપી શકીએ કે આ જે ગાંઠ છે એ શેની છે અને એ આપણે એને નિરાકરણ એનું કરવું હોય તો આપણે કઈ રીતે એને ઓપરેશન કે કઈ રીતે સારી રીતે કરી શકાય. હા, આમાં આની ચર્ચા છે આગળ વધારીએ પહેલા. હા, બોલો તમે કઈ કહેતા. અને બીજો મહત્વની વસ્તુ છે કે જ્યારે દૂરબીનની તપાસ કરતા હોઈએ ત્યારે એમાંથી બાયોપ્સી બહુ જરૂરી છે. બરાબર. બાયોપ્સી થી આપણને અંદાજ આવે છે કે આ કેન્સરની ગાંઠ છે કે સાદી ગાંઠ છે. ઓકે. મોટા ભાગના દર્દીઓ નાકની તકલીફો સાઇનસ પ્રોબ્લેમ સાથે ડોક્ટર પાસે, નિષ્ણાત પાસે જતા હોય છે, અને પોલિપ્સ જે કોમન મસાની વાત કરીએ, મસાનું ઓપરેશન થતું હોય છે અને ત્યારબાદ રિપોર્ટમાં ખબર પડે છે કે આ કેન્સરની ગાંઠ હતી. એટલે જ્યારે પણ આવી રીતે મસાની તકલીફ હોય અથવા કે નાકમાં મસા કે ગાંઠ જેવું લાગતું હોય ત્યારે મારી વિનંતી એવી છે કે એક વખત એનું અસેસમેન્ટ બાયોપ્સી થવી જોઈએ, જેથી કરીને જો આ કેન્સર જેવું લાગે તો એનું પ્રોપર અસેસમેન્ટ થાય અને ત્યારબાદ એ પ્રમાણેનું એનું જરૂરિયાત પ્રમાણેનું ઓપરેશન. સદા સુખી. આપણે એક કોલર છે અમદાવાદથી, આપણે ત્યાં પહોંચીએ. આપનો પ્રશ્ન પૂછો અને નામ બોલો. હેલો, ભાવેશ પટેલ બોલું છું અમદાવાદથી. હા ભાવેશ, બોલો. હવે મારા એક રિલેટિવને વર્ષ પહેલા ઓપરેશન કરાવેલું. બરાબર. હા, બોલો બોલો, આગળ પ્રશ્ન ચાલુ રાખો. મારા એક રિલેટિવને એક વર્ષ પહેલા આપની પાસે જ એન્ડોસ્કોપી થી ઓપરેશન કરાવેલું. પિચ્યુટરીની ગાંઠ હતી એમને. ઓકે. એમને બધી રીતે સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારે એ પૂછવું હતું કે આ દર્દી જે છે એમના વારસાગતમાં આવી શકે, એમના છોકરાને કે અને એમને મેરેજ કર્યા હોય તો છોકરાઓમાં આવી શકે કે નહીં? પણ પિચ્યુટરીનો એનો રિપોર્ટ કેવું કે તમને ખ્યાલ છે કે એના હિસ્ટોપેથોલોજીમાં શું રિપોર્ટ હતો, પેથોલોજીકલ રિપોર્ટ? મને ડોક્ટર સાહેબે ગાંઠ હતી એવું કહ્યું હતું. ઓકે, ફાઇન, ચલો આપણે સાહેબને પૂછીએ. કારણ કે પિચ્યુટરી ટ્યુમર્સ વારસાગત નથી હોતા, એટલે એની ચિંતા નથી કે વારસાગત થશે કે નહીં. પહેલા તો અભિનંદન સિદ્ધાર્થભાઈ કે તમે જ ઓપરેટ કર્યું છે અને એક વર્ષથી પેશન્ટને સારું છે. ચાલો, પિચ્યુટરી ટ્યુમર્સ વારસાગત હોતા નથી. આ જગ્યાએ જે કંઈ પણ ટ્યુમર્સ થતા હોય છે એ જનરલી વારસાગત ન કહી શકાય. જે નાકની અંદર થતા કેન્સર એટલે કે સાઇનસના કેન્સર જે છે એ તમાકુનું સેવન અથવા તો ફેક્ટરી એક્સપોઝરના કારણે, એટલે કે વુડ ડસ્ટ, કોલ માઇન વર્કર્સ કે જે પેઇન્ટ બ્રશને મતલબ પેઇન્ટિંગ જે કરતા હોય એવા દર્દીઓને અથવા એવા વ્યક્તિઓને થવાની શક્યતાઓ હોય છે. અમને કઈ ચિંતા કરવા
જેવું લાગતું. જરૂર નથી ચિંતા. એક નાનકડો વિરામ લઈએ સિદ્ધાર્થભાઈ. દોસ્તો, એક નાનકડો વિરામ અને ફરી આ ચર્ચા સિદ્ધાર્થભાઈ જોડે કન્ટિન્યુ કરીએ. થેન્ક યુ. સંતૂરની યુવાન નિખરતી ત્વચા હવે શિયાળામાં પણ નવો સંતૂર પ્યોર ગ્લો ખાસ શિયાળા માટે. સંતૂર હવે 3 સંતૂર પ્યોર ગ્લો માત્ર 99 રૂપિયામાં અને હજી એક સંતૂર પ્યોર ગ્લો બિલકુલ મફત. મને આરસ છે. આના માટે વૈદ્યઋષિનો અશ્કલ્પ એક સેફ અને ક્લિનિકલ ટેસ્ટેડ આયુર્વેદિક ફોર્મ્યુલા છે. વૈદ્યઋષિનો અશ્કલ્પ. કોલ 011-2553-2553. નવા ક્લિનિક પ્લસ ની મિલ્ક પ્રોટીન ફોર્મ્યુલા બનાવે વાળને 35 ગણા વધુ મજબૂત. હવે આવી જ વધુ મજબૂતી ફક્ત 45 રૂપિયામાં. HCG મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ 2003 થી આપની સેવામાં કાર્યરત છે. દેશભરમાં કુલ 30 પ્રમાણિત સેન્ટર હૃદય રોગ, કેન્સર, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, ન્યુરોલોજી, પેટ અને આંતરડા અને અન્ય રોગોનું નિદાન અને સારવાર માટે નિષ્ણાત ડોક્ટરો, સ્ટેટ ઓફ આર્ટ ઓપરેશન થિયેટર, શેકની સારવાર માટે આધુનિક મશીન, ICU અને અન્ય સુવિધાઓ. માહિતી માટે સંપર્ક કરો. નમસ્કાર દર્શક મિત્રો, ફરી આપણી ચર્ચા ડોક્ટર સિદ્ધાર્થ શાહ સાથે ચાલુ. સ્કલ બેઝ સર્જરી એન્ડોસ્કોપિકલી કઈ રીતે કરાય એની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ અને પ્રાઇમરી માહિતી તો મેં તમને આપી દીધી. આપણે સીધા આણંદ પહોંચીએ. આપણે એક મિત્ર રાહ જોઈને બેઠા છે. સિદ્ધાર્થભાઈ, આપણે આણંદથી આપનું નામ બોલો અને પ્રશ્ન પૂછો. હાજી સાહેબ, હું રમેશભાઈ બોલું છું. બોલો રમેશભાઈ. હા, એટલે મારી સાહેબ 5 વર્ષ પહેલા પિત્તોતેરની ટ્યુમરની સર્જરી થયેલી. ઓકે. એમાં જે ડોક્ટર સાહેબની ભૂલના લીધે એમાં જે ગ્લેન્ડ છે એ નીકળી ગઈ છે. ગ્લેન્ડ નીકળી ગઈ હતી? હા. ઓકે. હવે તકલીફ એ છે સાહેબ કે મારે ડેલી ઓમના કોટિલ કરીને ટેબ્લેટ જે આવે તે મારે લેવી પડે. ઓકે, બરાબર. આમાં બીજો કોઈક ઉપાય કરો સાહેબ? ઓકે, આપણે સિદ્ધાર્થભાઈને જોઈએ. સિદ્ધાર્થભાઈ, આપણે જે વાત કરીએ છીએ કે પિટ્યુટરી ગ્લેન્ડ જે કોમન સર્જરી આમાં થાય છે, એમને એવું કહેવું છે કે એનું ટ્યુમર હોય એ તો નીકળે પણ આખી પિટ્યુટરી ગ્લેન્ડ પણ નીકળી ગઈ એવું એમનું કહેવું છે અને એના માટે એમને સ્ટીરોઇડ ડેલી લેવું પડે. અગાઉ પણ મેં જણાવ્યું હતું કે પિટ્યુટરી ગ્લેન્ડ એ શરીરનો એવો અવયવ છે કે જેની અંદરથી આપણા શરીર માટેના હોર્મોન્સનું ડેવલપમેન્ટ થતું હોય છે. મોટા ભાગે જે પિટ્યુટરી ગ્લેન્ડના ટ્યુમર્સ થતા હોય છે એ પિટ્યુટરી એન્ટિરિયર અને પોસ્ટિરિયર એટલે કે આગળ અને પાછળ એવા 2 હિસ્સામાં ડિવાઇડેડ હોય છે અને એમાં એન્ટિરિયર પોર્શનમાંથી જનરલી ટ્યુમર્સ થતા હોય છે કે જે મોટા ભાગે એટલે કહી શકું તો 90% થી અબાવ બિનાઇન એટલે કે કેન્સર વાળા નથી હોતા, સાદી ગાંઠ હોય છે કે જે રિક્વાયરમેન્ટ ઓર ડેવલપમેન્ટલ ઇશ્યુઝના કારણે ડેવલપ થતા હોય છે. એટલે ગ્રોથ હોર્મોન રિલેટેડ કે ફિમેલ્સની અંદર પ્રોલેક્ટિન હોર્મોનના કારણે થતા હોય છે કે આવા ટ્યુમર્સ થતા હોય છે અને ACTH એટલે કે જે એક્રોમેગાલી ગ્રોથ હોર્મોન રિલેટેડ. હવે આ ટ્યુમર્સ જ્યારે થતા હોય છે ત્યારે જનરલી એન્ટિરિયર ગ્લેન્ડમાં હોય એટલે જ્યારે પણ સર્જરી થતી હોય છે ત્યારે એન્ટિરિયર પાર્ટ ઓફ ધ ગ્લેન્ડ રિમૂવ થાય છે અને પોસ્ટિરિયરલી જનરલી પ્રિઝર્વ થતો હોય છે કેમ કે પોસ્ટિરિયર ગ્લેન્ડમાંથી ટ્યુમર્સ થતા હોતા નથી જનરલી. હવે આ જે સિચ્યુએશન રમેશભાઈની જે છે એ અનફોર્ચ્યુનેટ છે જેમાં આપણે બીજું કંઈ કરી શકીએ નહીં કેમ કે પોસ્ટિરિયર ગ્લેન્ડ પણ અમુક ડિફરન્ટ ટાઈપના હોર્મોન્સ સિક્રેટ કરતું હોય છે કે જે આપણા શરીર માટે બ્લડ પ્રેશર્સ ને એના માટેના જરૂરિયાતના હોય છે. એટલે એમને સ્ટીરોઇડ્સ ની જે ટ્રીટમેન્ટ આપી છે એ એમને લાઈફ ટાઈમ રાખવી પડે. અચ્છા, તમે આ જે વાત કરી એના પરથી એક બીજો સાદો પ્રશ્ન હું તમને પૂછું કે ઘણી બહેનોને એવો પ્રશ્ન હોય છે ઇન્ફર્ટિલિટી કે બાળકો જ ના થતા હોય અને એની તપાસ કરાવે એમાં એમ કે તમારે અમુક લેવલ હોર્મોનનું વધારે આવે છે કે પ્રોલેક્ટિન વધારે આવે છે, એને અને આ પિટ્યુટરી ગ્લેન્ડને કઈ સંબંધ ખરો? જસ્ટ હા, એટલે પ્રોલેક્ટિન વધારે આવતું હોય તો પિટ્યુટરી ગ્લેન્ડ એટલે કે આપણે CT સ્કેન અથવા કે MRI કરી અને એ અસેસમેન્ટ કરાવવું પડે છે અને એમાં ઘણી બધી વખત એવું જોવા મળે છે કે એવા પેશન્ટને પ્રોલેક્ટિન નોમા એટલે કે પ્રોલેક્ટિન એના રિલેટેડ નાનકડું ગાંઠ હોય એ તમે કઢાઈ નાખો તો બેનને ફાયદો થવાની શક્યતા રહે. ઓકે, ફાઇન. એક બીજો પાછો ફરી સવાલ તમને કરું કે સપોઝ કે કોઈ ન્યુરોસર્જન છે અને ઉપરથી
આમ ઇન્સિઝન મૂકે છે કે આમ ઇન્સિઝન મૂકે છે કે સાઈડમાં ઇન્સિઝન મૂકે છે અને અંદર પહોંચે છે, અને તમે ખાલી અહીંથી જે ઇન્સિઝન ભગવાને જ મૂકેલો છે એમાંથી તમે જાઓ છો. આ બેમાં શું ફેર બેઝિકલી? અશોકભાઈ સાહેબ, ખૂબ જ તફાવત છે. જ્યારે આપણે સ્કલ બેઝ ગાંઠોની વાતો કરતા હોય તો એના માટે ખૂબ જ તફાવત છે. ન્યુરોસર્જનની જે પ્રોસિજર છે એમાં આપણે ચેકો મૂકી, કપાળ ઉપર કે માથા ઉપર ચેકો મૂકી, ખોપડી ખોલી, મગજને રિટ્રેક્ટ કરી અને ત્યારબાદ ત્યાંથી જતી નસો અથવા કે ધમનીઓને વચ્ચે જઈને આપણે ટ્યુમર ઘણી વખત કાઢવાની હોય છે. તો કે બેઝિકલી એમાં બ્રેન રિટ્રેક્શનનો પ્રોસેસ આવે છે, મગજનો પોર્શન ખસેડવો પડે છે અને પછી જગ્યા કરીને પહોંચવાની થઈને પણ જવું પડે અને અથવા એને ખસેડીને જવામાં આપણે બ્રેનને ટ્રોમા આપીએ છીએ કે ત્યારે એ જગ્યાએ બ્રેન બહુ સેન્સિટિવ છે. જેમ હાર્ટ ને તમે પોઝિશન બદલો અને જેમ પ્રોબ્લેમ થાય એવું સમથિંગ લાઈક ધેટ. ઓકે, એટલે જ્યારે એન્ડોસ્કોપિક પ્રોસિજર આપણે જે કરતા હોય છે કે કુદરતી રીતે આપણને પેસેજ આપેલો છે ભગવાને, અને એ જ પેસેજનો ઉપયોગ કરી આપણે ડાયરેક્ટલી ટ્યુમર પાસે પહોંચીએ છીએ, જેથી કરીને આપણે બ્રેન હેન્ડલિંગનો પ્રશ્ન જતો રહે છે. બ્રેન હેન્ડલિંગ બિલકુલ કરવું નથી પડતું. હા, આ જે રસ્તો છે એ જટિલ છે, કેમ કે આજુબાજુમાં આંખો છે, પાછળ મગજનું સર્ક્યુલેશનની બ્લડ વેસલ્સ છે અને ઉપર આંખની દેખાતી નસો છે. એટલે આ જગ્યાએ કામ કરવાનું હોય છે. પણ અત્યારના આધુનિક સાધનો અને ટેકનોલોજીકલી અને ટેકનિક્સમાં એટલા બધા એડવાન્સમેન્ટ આવી ગયા છે કે આપણે આ પ્રોપરલી કરી શકીએ છીએ વિધાઉટ ગિવિંગ મેજર કોમ્પ્લિકેશન. તમારા કરતા તો ન્યુરોસર્જનને ઘણો ફાયદો છે, કારણ કે એ તો આખું ખોલી શકે છે અને અંદર જઈ શકે છે. તમારે તો નેઝલ પેસેજ એટલે આટલી જગ્યામાંથી જ જવાનું છે અને તમારે એટલે અને પ્લસ આ જે છે પ્રોસિજર એ આપણે ટ્યુમર થઈ અને પછી પેરિફેરીમાં જાય છે. જ્યારે ન્યુરોસર્જરી જ્યારે થતી હોય છે ત્યારે બહારથી અંદર આવવું પડે છે, એટલે એમને નેરો ડાઉન થવાનું હોય છે. જ્યારે આપણે અંડર વિઝન આ ટ્યુમરને આપણે, અને તમારી પાસે બહુ સ્કોપ નથી આ ફેરવવાનો, એટલે તમે કહો છો એમ ખરેખર જટિલ જ વસ્તુ છે. એક નાનકડો વિરામ લઈએ, તમે પણ થાક ખાઓ કારણ કે જટિલ કામ તમે કરો છો. મિત્રો, ફરી પાછા એક નાનકડા બ્રેક પછી ભેગા થઈએ. થેન્ક યુ. અડધી મિનિટ તમારા સ્નેહીજનોનો સાથ આખો દિવસ ખુશી આપે છે. અડધી મિનિટ તમારી પસંદગીના ગીતોની તમને હપ્તા સુધી ઉર્જા આપે છે. અડધી મિનિટ ક્રિકેટના મેદાન પર તમારી પસંદની ટીમને ચેમ્પિયન બનાવી શકે છે. અને અડધી મિનિટ જમતા પહેલા સાબુનથી હાથ ધોવાથી તમારું અને તમારા પ્રિયજનોનું જીવન બચાવી શકે છે. કારણ કે સાબુથી હાથ ધોવાથી રોગોથી બચી શકાય છે. આપણે સાથે મળીને રોગો પર વિજય મેળવી શકીએ. આ આપણા હાથમાં છે. સ્વચ્છ ભારત મિશન, એક ડગલું સ્વચ્છતા તરફ. ફ્રેન્ચ ગુલાબોની મહેકતી દુનિયા, ચુનંદા ફૂલોના પરફ્યુમથી બનેલો લક્સ, લક્સના સૌથી ઉત્કૃષ્ટ પરફ્યુમ, આકર્ષક મહેકતી ત્વચા માટે. બસ થોડું જ લક્સ. લક્સ. નમસ્કાર દર્શક મિત્રો, ફરી આપનું સ્વાગત છે. અને આજની આપણી ચર્ચા સ્કલ બેઝ સર્જરી એન્ડોસ્કોપિકલી. આપણા એક કોલર છે સિદ્ધાર્થભાઈ, આપણે સીધા કોલર પાસે જ પહોંચીએ. આપનું નામ બોલો અને પ્રશ્ન પૂછો. મને લાગે છે કદાચ કપાઈ ગયો લાગે છે. એની હાવ ફરી કનેક્ટ થાય એટલે વાત કરીએ. જે આપણે હમણાં છેલ્લે આપણે જે મુદ્દા ઉપર આપણે છોડ્યું, તો તમે કીધું કે ન્યુરોસર્જનને આમથી આમ જવાનું છે, તમારે આમથી આમ જવાનું છે. તમે એન્ડોસ્કોપિકલી કરો અને પેલા ઉપરથી કરે, માઇક્રોસ્કોપ કદાચ મૂકે, તો એમાં વિઝનમાં અને એને લીધે પેશન્ટને કોઈ ફાયદો થાય? અગત્યનો પ્રશ્ન. આપણે જ્યારે એન્ડોસ્કોપિકલી કરતા હોય છે ત્યારે આપણે એન્ડોસ્કોપ સાથે કેમેરા સિસ્ટમ અટેચ હોય. બરાબર. એટલે કે જ્યારે હું જાઉં છું, હું
સ્ટ્રક્ચરની ખૂબ જ નજીક જાઉં છું, જે મને સ્ક્રીન ઉપર ખૂબ જ એનલાર્જ વ્યૂમાં જોવા મળે છે. એટલે કે આજુબાજુના સ્નાયુઓ અથવા કે સ્ટ્રક્ચર્સ મને ખૂબ જ સારી રીતે જોઈ શકાય છે, જેથી કરીને હું એને બચાવી શકું છું અથવા એને ઈજા થતી અટકાવી શકું છું. નરી આંખે હું જોઉં અને તમે જુઓ છો, એમાં કેટલા લગભગ નરી આંખે આપણે ડિસ્ટન્સ થી જોશું, કેમ કે જે જગ્યાનું કામ આપણે કરીએ છીએ એ ખૂબ અંદર છે. બરાબર. એટલે ત્યાં સુધી લાઇટ પહોંચવી, કેમ કે એ એક્સટર્નલ લાઇટ આવશે. બરાબર. એટલે ત્યાં સુધી લાઇટ પહોંચવી અને પછી એ આઈડેન્ટિફાઈ કરવું એ એરિયામાં ઇઝ ડિફિકલ્ટ. બરાબર. જ્યારે એન્ડોસ્કોપ યુઝ કરીએ છીએ ત્યારે આપણે એની કેમેરા સિસ્ટમ મેગ્નિફિકેશન મળે છે, ક્લેરિટી મળે છે, પ્લસ આપણને એક એક સ્ટ્રક્ચરની એનેટોમિકલ લોકેશન સાથે જાણ હોવાથી આપણે એને પ્રિઝર્વ કરી શકીએ છીએ. એનો અર્થ એમ કે પેલા કરતા ખરેખર એડવાન્ટેજીસ પેશન્ટ માટે તો રહે જ. અને સેકન્ડ પોઈન્ટ છે કે આપણે મોટા ભાગના પેશન્ટની અંદર સ્કાર એટલે કે ચીરો અવોઇડ કરી શકીએ છીએ. અત્યારે કોસ્મેટિક તો અત્યારે બધાને રૂપાળા રહેવું તો સૌને ગમે. અચ્છા, બીજું એક આના પરથી મને પ્રશ્ન થાય કે જેમ આપણે ટ્યુમરની વાત કરી કે પ્રશ્નો પણ ટ્યુમર રિલેટેડ આવ્યા, પણ એક પેલી CSF લીકની પણ વાત થઈ, એના પર સાહેબ જરા પ્રકાશ પાડશો કે એ શું હોય છે અને એમાં તમે કઈ રીતે યુઝફુલ? હા, CSF લીક આપણે તમને આના ઉપર સમજાવું તો આ જે એરિયા છે એ આપણા જે છિદ્ર એટલે કે આપણે ચાણી કહીએ ઘરમાં આપણે વાપરીએ એવી પોરસ એરિયા છે, જેમાં આપણા નાકમાંથી જ્ઞાનતંતુઓ મગજ તરફ જતા હોય છે, જે આપણને સ્મેલ નો અહેસાસ કરાવે છે. એ ખૂબ જ વીક એરિયા છે મગજ, એટલે કે આપણી સ્ટ્રક્ચર છે પાતળું અને એક પરફોરેટેડ છે પાછું, એટલે ખૂબ કાગળ જેવી પાતળી વોલ છે. બરાબર. એટલે એની આજુબાજુનો એરિયા છે ખૂબ જ વીક એરિયા છે. બરાબર. એટલે ઘણા લોકોને એક્સિડન્ટ થાય, ફ્રેક્ચર થયું હોય મગજનું, હેડ ઇન્જરી કે એવું થયું હોય ત્યારે આ વીકેસ્ટ પોર્શનમાંથી ક્રેક થઈ અને મગજનું પાણી લીક થતું હોય છે. કોઈક વાર જોશી છીંક ખાય કાં તો એવું પણ એ ક્યારે થાય કે જ્યારે લોકોને કન્જેનાઇટલ એટલે કે જન્મજાત વીકનેસ એ જગ્યાએ છે, એટલે કે એ જગ્યાનું હાડકું બનવામાં પ્રોપર નથી બન્યું. ઓકે, તો મોટી છીંક ખાય કે કરે તો પણ એનો સપોર્ટ જે હાડકાનો છે એ નથી રહ્યો, એટલે કે ખૂબ જ પ્રેશર આવવાથી એ જગ્યાએ જે કવરિંગ છે એ ટેર થઈ ગયું. ઓકે. અને એના કારણે પાણી લીક થઈ રહ્યું. ઓકે, તો એમાં તમે કઈ રીતે મદદરૂપ થાવ? એની અંદર આપણે સેમ નાકની અંદર દૂરબીન વડે એ જગ્યાને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એ જગ્યાએ આપણે ખોલી એને પેક કરીએ છીએ, એટલે કે થાપા ઉપરથી કે ત્યાંથી ચરબીનો નાનકડો માસ લઈ અને એ જગ્યાને હોલને પૂરી એના ઉપર સ્પેશિયલ ગ્લુ આવે, ગ્લુ લગાવી અને ફ્લેપ મૂકીને આપણે એને ક્લિયર કરીએ છીએ. ઓકે, આ જે આપણે સર્જરીની વાત કરીએ છીએ કે નાકમાંથી તમે જાઓ છો, પણ નાકમાં તો વાળ પણ ઘણા બધા હોય, સામાન્ય રીતે પણ બ્લીડિંગ બહુ થતું હોય, તો એના માટે તમે પેશન્ટને અમુક ચોક્કસ પ્રિપેરેશન કરો કે જેથી તમને સહેલું પડે? હા, આપણે અત્યાર સુધી ગાંઠની ને એની વાતો કરી, પણ આ જે પ્રોસિજર છે એ સાઇનસ, ક્રોનિક સાઇનસ ઇન્ફેક્શન એટલે કે ફંગલ ઇન્ફેક્શન રહેતા હોય છે અથવા ખૂબ જ મસાઓ ભરાયેલો સાઇનસીસમાં ભરાયો એવા દર્દીઓમાં પણ આવું ઓપરેશન કરવું ઘણી વખત કરવાની જરૂર પડતું હોય છે, એક્સટેન્સિવ. ત્યારે આપણે એમને પ્રિપેરેશન કરાવવાની એવી રીતે જરૂર હોય છે કે નાકની અંદર જેટલું પણ ઇન્ફેક્શન થતું હોય એને પહેલા આપણે કંટ્રોલ કરીએ, જેથી કરીને ઓપરેશન ટેબલ ઉપર આપણું બ્લીડિંગ પાર્ટ ઓછું થાય. સેકન્ડલી, આપણે ડ્યુરિંગ ઓપરેશન ટેબલ ડ્યુરિંગ ઓપરેશન ઇન્ટરમિટન્ટલી એને કંટ્રોલ કરતા રહીએ છીએ. બ્લડ પ્રેશર આપણે જે એનેસ્થેટિક આપણા મિત્રો હોય એમને પણ આપણે સાથે ટીમમાં હોય એટલે હાઇપોટેન્શન કે કરીને રાખતા હોય છે. અને પ્રોપર ક્લીનિંગ ડ્યુરિંગ સર્જરી એટલે કે વારે વારે ફ્લશિંગ કરતા રહીએ, જેથી કરીને બ્લીડિંગ પાર્ટ જે છે કંટ્રોલમાં. ઓકે, હા, હવે આપણી પાસે સમય નથી, એક ક્વિકલી આમાં કોમ્પ્લિકેશન થઈ શકે અને શું હોઈ શકે, જસ્ટ ખાલી વાત કરો. કોમ્પ્લિકેશન થઈ શકે જ્યારે આપણે મગજ સુધી પહોંચવાનું હોય ત્યારે. એ વખતે આપણે જેમ મેં તમને પહેલા પણ સમજાવ્યું કે એનેટોમિકલ કન્સ્ટ્રેન્ટ્સ છે આપણી પાસે, કે આજુબાજુમાં આંખ છે, ઉપર મગજની નસો છે, આંખની નસો છે અને આજુબાજુમાં મગજને પહોંચાતી નસોનું સર્ક્યુલેટરી સિસ્ટમ છે. એટલે જ્યારે આ જગ્યાએ બિનઅનુભવી ડોક્ટર હોય તો એ ઈજા કરી શકે, જેથી કરીને મગજનું ઇન્ફેક્શન થઈ શકે, દેખાવામાં પ્રોબ્લેમ થઈ શકે, કે વિઝન પ્રોબ્લેમ થઈ શકે, અથવા તો લોહીની નસ જો ફાટે તો પેશન્ટ બ્લીડિંગ થઈ શકે અને એ વખતે કદાચ ખોલવું પણ પડે કે ખોલવું પડે અથવા આપણી પાસે સમય પણ. ઓકે, ફાઇન. દર્શક મિત્રો, આજની ચર્ચા ડોક્ટર સિદ્ધાર્થભાઈ સાથેની તમને ઉપયોગી નીવડશે અને ભવિષ્યમાં આવું કંઈક થાય ત્યારે મગજમાં રાખજો, તો આપણને કાં તો કોઈકને ફાયદો થઈ શકે. ફરી પાછા મળીશું અને અમારું ઈમેલ તમારા નીચે લાઇનમાં જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.
કેમ્પસ રાઇડ દર શનિવારે બપોરે 3:30 કલાકે અને દર રવિવારે સવારે 9:30 કલાકે માત્ર વીટીવી ન્યૂઝ પર. બેને કીધું છે કે આવી હવા બની જેને કારણે આપણને નુકસાન થયું એ સાબિત થવાનું કોઈના ઉપર બની છે એવું નથી, કોઈના પર કેસ તો નથી, એમણે સીધે કોઈ ઇન્ડિવિજ્યુઅલ કેસ તો નથી કીધો, જનરલ હવા કે આપણા લોકોમાં કોન્ટ્રાક્ટ રાખવા માંડ્યા એમ એવા શબ્દો બોલ્યા છે. ઓફ ધ રેકોર્ડ જુઓ દર શનિવારે રાત્રે 9:30 કલાકે અને રવિવારે બપોરે 12:30 કલાકે માત્ર વીટીવી ન્યૂઝ પર. ગુજરાતની પહેલી એચડી સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય ન્યૂઝ ચેનલ વીટીવી ન્યૂઝ હવે જુઓ એરટેલ 594 પર, વિડીયોકોન 868 પર, જીટીપીએલ 269 પર, ઇન કેબલ 577 પર, ડેન 590 પર, ડીએલ 210 પર અને દેવશ્રી 216 પર. ગુજરાત અને દેશ દુનિયાની વધુ ખબર માટે લોગિન કરો. અમારી વેબસાઇટ છે www.vtvgujarati.com. આપ અમને ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ પર પણ ફોલો કરી શકો છો. www.twitter.com/vtvgujarati, www.facebook.com/vtvgujarati અને www.youtube.com/user/vtvgujarati. ગુજરાતની પહેલી એચડી ન્યૂઝ ચેનલ વીટીવી ગુજરાતી હવે દુનિયાના દરેક ખૂણામાં. વીટીવી ગુજરાતી જોવા ટાઈપ કરો vtvgujarati.com/live-tp.php. પંજાબના પઠાણકોટમાં હજુ પણ અન્ય 2 આતંકીઓની શોધખોળ શરૂ. શોધખોળ દરમિયાન થયા 2 બ્લાસ્ટ, 4 આતંકી ઠાર તો 3 જવાનો શહીદ. પઠાણકોટ એરફોર્સ બેઝ પર થયેલા હુમલાને બાદ દેશભરમાં હાઈલાઇટ. ગુજરાત સહિત તમામ રાજ્યોમાં વધારાઈ સુરક્ષા વ્યવસ્થા. પઠાણકોટમાં થયેલા હુમલા બાદ શંકાની શોએ ગદ્દાર રંજીત પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાશે પૂછપરછ. રાજ્ય સરકારના રવિ કૃષિ મહોત્સવ સામે વિરોધ યથાવત. અનેક જિલ્લાઓમાં વિરોધ કરતા કોંગ્રેસના અનેક સભ્યોની અટકાયત. હાર્દિક પટેલને છોડાવવા માટે પાટીદારોનું આંદોલન તેજ. સુરતમાં શિક્ષકો સહિત 100 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું જગદીશ. સૌપ્રથમ વાત કરીએ પંજાબના પઠાણકોટમાં થયેલા આતંકી હુમલાની. તો પંજાબના પઠાણકોટમાં આતંકવાદી હુમલો થયો હતો. બપોરે ખાસ કરીને એરફોર્સ બેઝ પર આતંકવાદી હુમલો કરવાની શંકાને જોતા જ 2 વાગ્યાની આસપાસ એક કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું અને મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે 4 વાગ્યા 4 આતંકીઓ પઠાણકોટના એરફોર્સ બેઝ પર હુમલો કર્યો અને આતંકી હુમલાની જાણ થતાં જ સુરક્ષા દળના જવાનોએ મોરચો સંભાળી લીધો અને આતંકીઓ તથા જવાનો વચ્ચે અથડામણ થઈ, જેમાં 4 આતંકીઓને ઠાર કરાયા છે. તો સામે 3 જવાનો પણ શહીદ થયા હોવાની માહિતી મળી છે. જો કે હુમલામાં એરફોર્સના કોઈ વિમાનને નુકસાન થયું નથી. હુમલાની ઘટના બાદ એરફોર્સ બેઝની 4 તરફથી સુરક્ષા કર્મીઓને તૈનાત કરી દેવાયા. સૂત્રો તરફથી જાણકારી મળી છે તે પ્રમાણે 3:30 વાગે સેનાના જવાનોની વર્દી પહેરીને આ હુમલો કર્યો અને કોઈને શંકા ન જાય તે માટે આતંકીઓ સરકારી ગાડીમાં સવાર થઈને એરપોર્ટમાં ઘૂસી આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. જો કે સુરક્ષા દળોના જવાનોએ તેમને મેસ પાસે જ અટકાવી દીધા હતા. આતંકી હુમલાની આ ઘટના પર એનએસએ અજીત ડોભાલ નજર રાખી રહ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો હાથ હોવાની આશંકા છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી કોઈ પણ આતંકી સંગઠને સ્વીકારી નથી. તો એરફોર્સ બેઝ પર આતંકવાદીએ જે પ્રમાણે હુમલો કર્યો, 5 જેટલા આતંકવાદીઓએ હુમલો કર્યો. તો પંજાબના પઠાણકોટમાં આ સમગ્ર ઘટના બની. સવારે 4:30 વાગે આ હુમલો કરવામાં આવ્યો હતો અને અનેક હુમલા બાદ આતંકીઓને ઠાર પણ મારવામાં આવ્યા છે. સાથે 3 જવાનો શહીદ થવાના પણ સમાચાર મળ્યા અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો એનએસએ અજીત ડોભાલે પણ આ સમગ્ર ઘટનાની નિંદા કરી છે. તો 3:10 આતંકીઓએ લાઇટ મશીન ગનથી ફાયરિંગ શરૂ કર્યું હતું
ત્યારબાદ 3:15 વાગે સેના તરફથી જવાબી કાર્યવાહી શરૂ કરાઈ હતી અને 4:45 પ્રથમ આતંકીને સિક્યુરિટી ફોર્સે ઠાર કર્યો હતો. 5:05 ફાયરિંગમાં 2 જવાનો શહીદ થયા હતા.